બા બાપુજીના પાત્રમાં ઈશ્વરભાઈ ભગત, ભાવિકા ઈશ્વરભાઈ ભગત. લક્ષ્મી વહુના પાત્રમાં જયશ્રી સુભાષ પોકાર. અંજલિ વહુના પાત્રમાં મીના વિમલ પોકાર. પાડોશી ગંગામાં રમીલા પરેશ પોકાર. બીજા પાડોશી ભાનુભાઈ શિલ્પા હરેશ પોકાર. દીકરી સ્વરાના પત્રને ન્યાય આપી રહ્યા છે હેતવી પરેશ પોકાર. વેવાઈ અને વેવાણ હંસાબેન મનસુખ કાંજી પોકાર. આવો વેવાઈ આવો. નાના બાળકો ભવ્ય અને જ્યોતના પાત્રમાં મન નિતેશ પોકાર અને તે દિલીપ રૂડાણ. तो चालो निहारिए समयना सथवार. समय के साथ चलो, समय से आगे चलने वाले भी हैरान और समय से पीछे चलने वाले भी परेशान. સદીઓથી સંપત્તિ અને સંસ્કાર વચ્ચે દ્વંદ્વ ચાલતું રહ્યું છે, પણ જીત હંમેશા સંસ્કારની જ થાય છે. પરંપરાના નામે જડતા આચરવી એના કરતાં સમયની સાથે પરિવર્તન કરવું એ વધુ ફળદાયી નીવડે છે. તો ચાલો માણીએ મહેન્દ્ર ચૌધરી લિખિત નાટક સમયના સથવારે. હવે થોડીક ક્ષણોમાં રજૂ થાય છે સમયના સથવારે. છોકરાઓ, ઓ છોકરાઓ, આ વાનર સેનાનું 5G વર્ઝન શાંત બેઠું હોય તો જરૂર શંકા કરવી. એ ભવ્ય, ચોપડી કેમ ઊંધી પકડી છે? અને જોત, તું નોટના બદલે ચોપડીમાં કેમ લખે છે? નાટક રહેવા દો, છાનામાના મોબાઈલ લાવો. તમારી દાદીએ 17 ઘંટીનો લોટ ખાધો છે, એ કાંઈ કાચી પોચી નથી. હવે હાલ ફઈ આવી ગયા. હા જોત, ફઈ આવી ગયા હાલ. ફઈ બાને કોને થોડીક વાર મોબાઈલ આપે. ફઈ પ્લીઝ કોને બાન થોડીક વાર ફોન આપે. મમ્મી માની જાઓ ને હવે, છોકરાઓ તો તોફાન કરવાના જ છે. તું આવી ગઈ સોરા? જો તો હોસ્ટેલમાં જઈને કેટલી બધી કરમાઈ ગઈ છો. જમવાનું બરાબર નથી મળતું કે શું? યે! ના મમ્મી, આ તો થોડુંક ડાયટિંગ કરું છું ને. કાંતાબાઈ, ઓ કાંતાબાઈ, ઘરમાં હો કે નહીં? આવો આવો ગંગાબાઈ, મંદિરે જઈ આવ્યા? હોવે બાઈ, હવે મંદિરે ગયા સિવાય બીજું કામે શું રહ્યું હે? આપણા ગામમાં આવું સરસ મંદિર બનાવ્યું હે, તો તમે મંદિરે જતા હો તો. તે બાઈ, તમને તો બધું ધજ થઈ ગયું, પણ અમે આ જંજાળમાંથી છૂટ્યા નહીં. અરે આવી રૂડી રૂપાડી વહુ આવી ગઈ તોય કા હું બોલો રહ્યા? તે બાઈ, એની જ તો બળતરા હે આ બધી. માવતરના ઘરેથી ખાલી હાથ ગુમાવતી હાલી આવીએ, ફૂટી કોળીએ લઈ નથી આવી. મારે તો ગામમાં મોઢું વતાવવા જેવું એ નથી રહ્યું. તે બાઈ, તમારે વેવાણને જરીક કીધું ખપે, વ્યવહારમાં આમ ના હાલે. તે બાઈ કીધું ને, ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. અમારા જેવા મોટા ઘરમાં દીકરી દેવી હોય તો કરિયાવર તો અચારે દેવું જ પડશે, નહીંતર કરી સવાની. તે થોડીક હકડાવજે એટલે બધો મેળ થઈ જશે. બાઈ, તમને કાંઈ શીખવાડવું પડે એવું હે? ભલે તઈ હું જાઉં. લક્ષ્મી વહુ, ઓ લક્ષ્મી વહુ, આવી બા. શું એમને એમ હાલી આવો રી? તને ખબર ના પડે? બાને ચા પીવાનું ટાઈમ થઈ ગયું છે. ટાણે ટાણે કેવું પડે. ઊભી શું હો? જા ચાય લઈ આવ. સારું બા, હમણાં જ લઈ આવું. મમ્મી, આ ગંગામાની વાતોમાં આવીને ભાભી સાથેનું તમારું વર્તન ખરાબ થતું જાય છે. તે આવી મોટી મને શિખામણ દેવા વાળી.
તું એ તારા બાપની જેમ શુદ્ધમાં થયો. કેટલી વાર કીધું કે વેવાઈ હારે કરિયાવરની ચોખવટ કરી લો, પણ એને સમજણ પડતી નથી. રહેવા દે બેટા. તારી માને સમજાવતા સમજાવતા મારી અડધી જિંદગી નીકળી ગઈ, પણ કાંઈ ફેર ના પડ્યો. હું કૌરો કે ભગવાને આપણને ઘણું દીધું છે. શાંતિથી જીવો અને જીવવા દો. સમયના સથવારે કદમ મિલાવો તો બધાય સુખી થશો. તે હું ક્યાં મારી એકલી માટે લાય કરું છું. હે ભગવાન, તે થોડીક આનામાં નાખી હોત તો મને આ લોહી ઉકાળા ન હોત. મમ્મી, પપ્પાને તમે જેમ તેમ બોલો એમ નહીં ચલાવી લઉં. તમને અને દુનિયાને ક્યાં ખબર છે કે દીકરી ગમે તેવા વજ્રઘાત સહન કરી લે, પણ બાપ પર થતા ઘા એનાથી સહન ના થાય. એવા પિતાનું મૂલ કરવા માટે અક્ષરો ઓછા પડે માડી, એની ભાવનાને સમજવી પડે. કાળા અંધકારમાં વાડીએ પાણી વાળતા બાપના પ્રતાપે આપે ઘર બેઠા જલસા કરીએ છીએ. પોતાનું સુખ માટે 100-200 ખર્ચતા વિચાર કરનારો બાપ દીકરીની ખુશી માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે, અને એટલે જ દીકરીના હૃદયમાં ભગવાન કરતાં પહેલું સ્થાન બાપનું હોય છે. બેટા, બહુ ટેન્શન નહીં લેવાનું. આ તો રોજનું છે. હું તો વાડીએથી ઘેરે આવું એટલે વોટપ્રૂફ સાયલેન્સર લગાડીને આવું છું. બાકી વાડી ભલી અને આપણે ભલા. તે તમે બે થોડાક મારા ટેકામાં રહ્યો ને તો એને 2 મહિનામાં પોંસરી કરી દઉં. પપ્પા, તમે કાલ ને કાલ અંજલિ ભાભીને તેડી આવો. રાહુલભાઈને હું બેંગ્લોર વાત કરી લઉં છું. કંપનીમાં રજા મળે તો એ પણ આવી જાય. હા, હવે સમજદારીની વાત કરી. મારી લાડલી વહુને તેડી આવો. એને તો હું હથેળીમાં રાખીશ. ગાડા ભરી ભરીને કરિયાવર લાવી છે. 4 ડોસીઓ વચ્ચે મારો તો વટ પડી જાય એવો. જુઓ મમ્મી, અંજલિ ભાભી આવવાના છે. એમના જોડે સારું વર્તન કરજો. મારી કોલેજ ચાલુ છે એટલે હું આજે જ નીકળી જઈશ. બા નમસ્તે. આવો વહુ બેટા, સુખી રહેજો ને 100 વર્ષના થાજો. આવી ગઈ અંજલિ? હા ભાભી. બેસ બેસ અંજલિ, બેટા થાકી ગઈ હોઈશ. તું શું પીઓ? પાણી લઈ આવ અને ચા બનાવ. હા બા. અને સાંભળ, આજે મારી લાડલી વહુ આવી છે તો બાસુંદી પૂરી ને સાથે ફરસાણ બનાવવાનું ભૂલતી નહીં. આને તો બધું મારે જ શીખવાડવું પડે છે. બા, હું પણ મદદ કરાવું? બેસ બેસ બેટા, તું થોડો આરામ કર. કરશે એ તો. તારે તો રાજ કરવાનું છે, રાજ. તે તને બેંગ્લોરથી રાહુલના ફોન તો આવેલા ને? હા બા, આવે છે. આટલી બધી વાર ચા બનાવતા કાંઈ ટાઢી. તને તો ભગવાન પહોંચે. બા, હજુ તો 2-3 મિનિટ થઈ છે. પાછી હામો જીબડો કરેરી. છાની માની કામ કર. ચામાં તો કાંઈ ભલી વાળે નથી. બા, તમે દરેક વાતમાં કેમ આમ કરો છો? આટલી જલ્દી ચા બનાવીને ગરમા ગરમ લાવી છું, તોય કેમ આડું બોલો છો? ચૂપ કર હવે. 4 ચોપડી ભણી નથી ને મને ભણાવવા બેઠી એ. આ મારી ભણેલી વહુ 2 શબ્દ બોલે તો વ્યાજબી લાગે. સારું બા, તમે થાકી ગયા હશો. થોડોક આરામ કરો ને. જોયું? કેવી સંસ્કારી વહુ મળી છે. ચાલ અંજલિ બેટા, આપે થોડો આરામ કરી લઈએ. અને તું જલ્દી જમવાનું બનાવ. ભાભી, એક વાત કહું? તમે થોડા દિવસ માટે પિયરે જઈ આવો ને. પણ અહીંયા ઘરનું બધું કામ, બાનું બધું સાચવવાનું તને ઘણું થઈ જશે, અને બા પણ રજા નહીં આપે. હું કહું છું ને, જઈ આવો. બાને હું સમજાવી દઉં છું. બા, આપણે લક્ષ્મી ભાભીને પિયરે મોકલી દઈએ એટલે એના માવતરવાળાને પણ ખબર પડે ને હવે નાનકડી વહુના રાજ આવી ગયા છે.
વળી પાછા આવશે એટલે દિનેશભાઈ ભેગા મુંબઈ રવાના કરી દેશું. સાચી વાત કરી. રવાની કરો એટલે ખબર પડે. પણ પછી તારાથી આ ઘરનું બધું કામ થશે કે? તમે છો ને બા, થોડી મદદ કરજો, બાકી હું બેઠી છું. સારું એને સ્ટેશન મૂકી આવ, હું થોડો આરામ કરી લઉં. કાંતાબાઈ, ઓ કાંતાબાઈ, જુઓ તા આ પેપરમાં શું લખ્યું એ? શું લખ્યું મેં? રાજકોટમાં વહુના ત્રાસથી કંટાળીને સાસુબા ઘર છોડીને ભાગ્યા. આજકાલની બાયુને સાસુ બનતા આવડતું જ નથી. હાવ ઢીલ્યું ઢચ ને પાછું વહુ આગળ વેવલ્યું થાય. મારી જેમ દબાણમાં રાખતી જાઓ ને ન આવડતું હોય તો શીખવાડું, ને ઓનલાઈન શીખવું હોય તો સર્ચ કરો www.kanumakajiyari.com. ભલે તઈ હું જાઉં. અરે આ અંજલિ ગઈ એને કલાક થવા આવ્યો, હજી એ ના આવી. શું કરતી હશે? બાપ રે બાપ, સ્ટેશન આટલું બધું દૂર! હું તો થાકી ગઈ. બા, ઓ બા, મારે કાલ એક્ટિવા જોઈએ અને મારા માટે જલ્દી ચા બનાવો. હું બહુ જ થાકી ગઈ છું. શું થાકી ગઈ છો? ભલે હું ચા બનાવી લાવું છું. ઓહો, નાનકડા વહુ આવી ગયા છે. તારા તો બહુ વખાણ કરતા હતા તારા સાસુબા. બહુ ભણેલી ગણેલી છો કાંઈ? પાછી બહુ પૈસાવાળાની દીકરી છે એમ એ કહેતા હશે નહીં? બેસો સાસુમાં હમણાં જ આવતા હશે. આવો ભાનુભાઈ, આ અમારી વહુની ઓળખાણ કરાવું. પૈસાવાળા ઘરની દીકરી છે, એકદમ પાવરફુલ. કેટલા બધા દાગીના લાવી છે અને પહેરામણી ગામ આખામાં આપણો તો વટ પડી જાય વટ. તી મોટી હાવ અભણ ને આ આવડી હોશિયાર. તે હોય જ ને, ભણેલી ગણેલી છે. વહુ બેટા, હવે ખીચડીનું આંધણ મૂકો ને સાથે ગાજરના સંભાળિયાએ બનાવજો. તમારા સસાને બહુ જ ભાવે છે. હે, જમવાનું ને હું બનાવું? મને તો ક્યાં રસોઈ બનાવતા આવડે છે? તું જ કહેતી હતી ને, બા થોડી મદદ કરજો, બાકી હું બેઠી છું. બા, બેઠી જ છું, ઊભી થવાની નથી. જમવાનું તો તમારે જ બનાવવાનું છે ને કામવાળી બાઈ રાખી લો, નહીં તો કચરા પોતા વાસણ બધું તમારે જ કરવું પડશે. મને કાંઈ આવડતું નથી, બહુ ભણેલી ગણેલી છું ને એટલે. એ છોકરી, મને હામું બોલી? ઓય માજી, ચપ! છાનામાના રસોઈ બનાવો. મને ખીચડી નહીં ચાલે, પરોઠા શાક જોઈશે. આવી મોટી પલોઠા શાક જોઈશે. ઓય, જીભ લાંબી નહીં કરવાની, નહીં તો ખેંચી લઈશ. હું જો વિફરીને તો ઊભી કંઠીમાં કોઈ પાણીનો લોટો દેવાવાળું એ નહીં મળે. ચાલો ફટાફટ, 20 મિનિટમાં રસોઈ તૈયાર જોઈએ અને ઘરમાં પોતું મારેલું જોઈએ. કાં બાઈ, વહુના બહુ વખાણ કરતા હતા. વખાણેલી ખીચડી દાઢે ચોટી. સાચું કહું, મને મારી લક્ષ્મી વહુના નિહાકા લાગ્યા. એ બિચારી કેટલું કામ કરતી હતી પણ એક શબ્દય હામો ન બોલતી. મારો તો ભોગ લાગ્યો, મેં એને પિયર રવાના કરી. તે તમારા દિન્યાને ફોન કરો ને, પાછી તેડી આવે. ઈ સાચી વાત. હલો દીના, લક્ષ્મી માવતરે ગઈ એ તે તારા હાવને સમાચાર કરજે કે બાની તબિયત બરાબર નથી, તે તાત્કાલિક મૂકી જાય. ભલે માડી. પોતું કરવાનું મેલીને કોણી આરે ગપાટે ચડ્યા છો? ફટાફટ કરો, મારે પછી શોપિંગ માટે પણ જવાનું છે. નહીં થાય, જા, તારાથી થાય ઈ કરી લે. નહીં થાય એટલે ખાવા નથી કપતું? ઉઠાવો પોતું, નહીં તો. શાંતિ રાખો વહુ બેટા, શાંતિ. હું કંઈ નહીં એને એ જ સમજાવરી કે થોડું થોડું વહુનું કયું કરતી જા, નકા દુઃખી થઈશ. પણ માને તઈ ને. તમે સમજાવી દેજો, નહીં તો મારા જેવી ભૂંડી
કોઈ નહીં હોય. ઓહો ઓખી બોળી હો. આ અમેરિકા અને રશિયાની લડાઈમાં યુક્રેનની જેમ આપણીએ ક્યાંક કૂટકચર થઈ જાય એ પહેલાં ભાગો. બાઈ, ઓ બાઈ, તમારા વેવાઈ વેવણ આવે રહ્યા, ભેળી લક્ષ્મીએ આવે રી. મારી લક્ષ્મી આવે રી? મને આ નરકમાંથી છોડાવ, નકર હું મરી જઈશ. છાનારો વેવાણ, તમારી લક્ષ્મી આવી ગઈ ને, હવે જલ્દી હાજર થઈ જશો. કેવું તો ન ખપે, પણ માનું દિલ હે એટલે કૌરી. હવે લક્ષ્મી લક્ષ્મી કરોરા, બાકી તમે એને હોખેથી કોળિયોય ખાવા નથી દીધો. અમે તો જનકપુર જેવા પ્રગતિશીલ ગામમાં દીકરી દીધી હતી ને તમે તો હાવ જૂનવાણી નીકળ્યા. હા વેવાઈ, જે ગામનો સંપ આખા પંથકમાં વખણાતો હોય, સમાજમાં કેટલાય ધાર્મિક ડખા ને સામાજિક વંટોળિયા આવ્યા, પણ જનકપુર ગામની એકતા અખંડિત રહી તેનું અમે પણ ગૌરવ લેતા, અને તમે તો અમારી આશા ઉપર પાણી ફેરવી દીધું. ના વેવાઈ, સાવ એવું નથી. વાડીમાં એકાદ આંબો ખાટો હોય એટલે આખી વાડી ખરાબ છે એવું ના કહેવાય. અને તમારા વેવાણને પણ હવે પસ્તાવો થાય છે. આશા રાખો સૌ સારા વાના થશે. તમારી દીકરીને મેં બહુ દુઃખ દીધું, બહુ જ પરેશાન કરી, પણ મને હવે પસ્તાવો થાય છે. મેં બહુ પાપ કર્યું, મને માફ કરી દો. લક્ષ્મી બેટા, મને માફ કરી દે. બા, તમારાથી માફી ન માંગાય, તમે તો મોટા છો. બેટા, અમે મોટા થઈને ખોટા ઠર્યા. બધા બેસો, શાંતિથી રેણ કરો. બા બાપુજી આવ્યા છે તો હું લાપસીનું આંદણ મૂકું. રહેવા દે, હવે ચા બનાવતા તો આવડતી નથી ને લાપસીનું આંધણ ચડાવવું. એ બધા સાંભળજો, કરિયાવરના મોહમાં મોટા ઘરની ઘણું ભણેલી ગણેલી દીકરી કોઈ લેતા નહીં, નહીં તો મારી જેમ હલવાઈ જશો. તો તમે પણ સાંભળજો, મને બધી જ રસોઈ બનાવતા આવડે છે. ઘરમાં જઈને જોઈ આવો. દાળ ભાત, પૂરી શાક, ગુલાબજાંબુ, બાસુંદી, ઢોકળા બધું જ તૈયાર છે. મારે તો લક્ષ્મી ભાભી સાથે સવારે જ વાત થઈ ગઈ હતી ને મેં રસોઈ તૈયાર કરી દીધી. એકવાર ખાઈ તો જુઓ, આંગળાએ ચાટી જશો. તો તે આ બધું ખોટે ખોટું નાટક કર્યું હતું? હા, તમને સુધારવા માટેનું નાટક, સાચે સાચું નાટક. મેં આ ઘરમાં પગ મૂક્યો ને ત્યારે તમારું લક્ષ્મી ભાભી સાથેનું વર્તન જોઈ મને આઘાત લાગ્યો અને મનોમન તમને સુધારવાનું નક્કી કર્યું. દુનિયાને પણ ખબર પડે કે મોટા ઘરની ભણેલી દીકરી સંસ્કારની સાથે સમજણ પણ આપી શકે છે. સમયની સાથે ચાલવાનું પણ શીખી શકે છે. બેટા, ધન્ય છે તારા ભણતરને. ધન્ય છે તારા ગણતરને. માફ કરજો, મેં તમને ઘણું ખરું ખોટું સંભળાવ્યું છે, પણ ખરેખર તમે છો કન્યાનું દાન દેનારા દાતા અને હું બની છું બબ્બે દીકરીની માતા. બા, અમે બંને બહેનો પણ તમને સગી માની જેમ સાચવશું. માવતર કમાવતર થાય, પણ છોરાથી થોડી ન કચોડું થવાય. અને બા, મારી એક વાત માનો તો દિનેશભાઈને પણ આપણે મુંબઈથી પાછા બોલાવી લઈએ અને આપણે બધા સાથે મળીને ખેતીવાડી કરીએ. સાચી વાત છે. હવે તો આપણા જનકપુરમાં પણ નર્મદાના નીર આવી ગયા છે, તો આપણે